આજે આપણે ધોરણ 10 વિષય ગણિત ચેપ્ટર નંબર 5 સમાંતર શ્રેણી એમાં સ્વાધ્યાય 5.3 એનો દાખલા નંબર 1 આપણે જોવાનો છે. રકમ છે નીચે આપેલ સમાંતર શ્રેણી માટે માગ્યા પ્રમાણે સરવાળો શોધવા, આપણે સરવાળો મેળવવાનો છે. એમાં પહેલો દાખલો 2, 7, 12 થી શ્રેણી આગળ જાતા 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 10 પદ સુધી, કેટલા પદ સુધી? 10 પદ સુધીનો સરવાળો મેળવવાનો છે. આ દાખલામાં આપણી ભૂલ એ થાય કે 2, 7, 12 ને અમુક એમ કહી લઈ લે કે અહીં છેલ્લું પદ 10 છે. ના, છેલ્લું પદ 10 છે નહીં. 10મા પદ સુધી મારે જે છે એ સરવાળો મેળવવાનો છે. તો જો પેલા તો અહીંયા આપણને મળે શું? પ્રથમ પદ મળે. પ્રથમ પદ કેટલું છે અહીંયા? તો કે 2. બીજી વાત, સામાન્ય તફાવત મળે d. 7 - 2, 7 - 2 એટલે કે d બરાબર કેટલા? 5. બરાબર ને એમને મેં ખબર પડી જાય કે આનું છેલ્લું પદ કોઈ 10 ન હોય. કેમ કે 2, 7, 12 શ્રેણીમાં 12 આવી ગયો તો હવે વચ્ચેનો આંકડો કોઈ દી ન હોય, છેલ્લું પદ વચ્ચેનો આંકડો હોય નહીં. એટલે 10 પદ જે છે એટલે ઝડપ ઝડપમાં આપણે ભૂલ થઈ જાય. છેલ્લું પદ છેલ્લું પદ 10 નથી, પણ 10 પદ સુધી આપણે સરવાળો મેળવવાનો છે. એટલે n બરાબર 10. n બરાબર કેટલા લેવાના? 10. ચાલો એટલી માહિતી આપણે મળી. સરવાળો શોધવાનો છે. Sn બરાબર n ના છેદમાં 2. મોટું જ સૂત્ર આવશે કેમ કે છેલ્લું પદ આપ્યું નથી. 2a પ્લસ n - 1d. ચાલો s n ની જગ્યાએ 10, n ની જગ્યાએ 10 છેદમાં 2. કેમ કે 10 પદ સુધી સરવાળો મેળવવાનું કીધું તો n બરાબર 10. 2 a એટલે પ્રથમ પદ આપણી પાસે છે 2 વત્તા n એટલે 10 ઓછા 1 d. d એટલે સામાન્ય તફાવત હમણાં જ મેળવ્યો કેટલો? 5. હાલો 10 ભાગ્યા 2 એટલે 5. 2 2 તો કે 4 વત્તા 10 માંથી 1 જાય તો 9 ને એને ગુણ્યા 5. કેમ કે આ 10 માંથી 1 જાય તો 9, 5 છે એના ગુણાકારમાં છે. 5 કૌંસમાં 4 વત્તા 9 5 45. તો 5 ગુણ્યા 45 માં 4 ઉમેરું તો 49. એટલે કે 10 પદ સુધી સરવાળો કરવા જાઉં તો 49 ગુણ્યા 5, 5 9 45 નો 5 વધી 4, 5 4 20 ને 4 24, 245. શું આવશે જવાબમાં? 245. છેલ્લે લખવું એટલે લખાય. તેથી 10 પદ સુધીનો સરવાળો 245 છે. 245 છે. હવે તેવી જ રીતે બીજો દાખલો આપ્યો -37, -33, -29 અને છેલ્લું પદ 12 નથી. યાદ રાખજો 12 પદ સુધી મારે સરવાળો મેળવવાનો છે. એટલે જે મળે એ લખતા જાવ. પેલું પદ મને મળે છે -37. જો પ્રથમ પદ -37. બીજી વસ્તુ સામાન્ય તફાવત મળશે આપણને d બરાબર -33. -33 -37. આમાં બહુ છે ને ગોટા ન કરતા. જો આ માઇનસ ની નિશાની સૂત્રની છે અને આ માઇનસ ની નિશાની પદની છે. એટલે -33 -37 એટલે ખાસ યાદ રાખજો. તેથી d બરાબર -33 એમને ઓછે ઓછે વત્તા અને 37. તેથી d બરાબર આનું સાદુરૂપ આપણે આપીએ. જો ઓછે વત્તે ઓછા, ઓછે વત્તે ઓછા, ઓછા એટલે બાદબાકી. 37 માંથી 33 જાય તો 4. હવે બે માં મોટું કોણ? તો કે 37. એની નિશાની વત્તા તો અહીં વત્તા. ચાલો અને n બરાબર આપણે 12 પદ સુધી, એટલે n બરાબર કેટલા આવશે? તો કે 12. સરવાળો મેળવવાનું કીધું તો સૂત્ર સરવાળાનું Sn બરાબર n ના છેદમાં 2. 2a પ્લસ n - 1d. તેથી s n ની જગ્યાએ 12 પદ, n ની જગ્યાએ 12 ભાગ્યા 2. 2a એટલે કે -37 વત્તા n ની જગ્યાએ 12 ઓછા 1 d. d એટલે સામાન્ય તફાવત 4. ચાલો 12 ભાગ્યા 2 એટલે 6 વત્તે ઓછે ઓછા 2 ગુણ્યા 37 કરવાના. 2 ગુણ્યા 37 કરીએ
ત્યારે નિશાની ધ્યાનમાં લેવી પડે. 2 ની નિશાની વત્તા, 37 ની નિશાની ઓછા, તો વત્તે ઓછે ઓછા 37 ગુણ્યા 2 74 વત્તાના વત્તા 12 માંથી 1 જાય તો 11 ને એને ગુણ્યા 4, 12 માંથી 1 જાય તો 11 અને 4 જે છે એના ગુણાકારમાં છે 6 એમને ઓછા 74 એમને વત્તા 11 4 44 6 એમને. હવે આ બે નું સાદરૂપ આપણે આપીએ તો ઓછે વત્તે ઓછા, ઓછા એટલે બાદબાકી 74 માંથી 44 જાય તો કેટલા વધશે 30. 2 માંથી મોટા 74 એની નિશાની માઇનસ, તો અહીંયા માઇનસ. તેથી S12 એટલે 12 પદોનો સરવાળો આ બે નો ગુણાકાર થશે વત્તે ઓછે ઓછા 6 3 18 અને પાછળ 0. મેં શું કર્યું 6 3 18 અને પાછળ 0 એટલે 12 પદોનો સરવાળો આવશે -180. છેલ્લે લખાય તેથી 12 પદ સુધી નો સરવાળો કેટલો થશે -180 છે. એટલે -180 આપણો જવાબ. તો દાખલો 1 જે છે એના 2 દાખલા આ વિડીયોમાં આપણે જોઈએ છે. આવનારા વિડીયોમાં બીજા 2 દાખલા આપણે ગણશું. તો આ વિડીયો આપણે અહીં સુધી રાખશું.